બેટા, ખૂબ જ ભૂખ લાગી છે. જમવાનું બની ગયું હોય તો આપી દે. ત્યાર પછી મારે એક કામથી બહાર જવું છે. પોતાના દીકરા હિતેનના ઓફિસ ગયા પછી વિનોદભાઈ પોતાના રૂમમાંથી બહાર નીકળતા બોલ્યા, અને જેવા જ ડાઇનિંગ ટેબલ પર બેસવા ગયા ત્યારે તેમની વહુ મનાલી તૈયાર થઈને પોતાના રૂમમાંથી બહાર આવી અને બોલી, પપ્પા, અત્યારે મારી પાસે સમય નથી. મારે મારી બહેનપણીઓની સાથે શોપિંગ પર જવાનું છે. પરંતુ બેટા, મને ખૂબ જ ભૂખ લાગી છે. જમ્યા પછી મારે દવાઓ પણ લેવાની હોય છે, વિનોદભાઈએ કહ્યું. ત્યારે મનાલી ગુસ્સા ભરેલા રૂઆબદાર અવાજમાં બોલી, એક વખતમાં સંભળાતું નથી તમને? 2 કલાકમાં હું પાછી આવી જઈશ. અત્યારે તમે પોતાના માટે ચા બનાવીને પી લો. વિનોદભાઈ કંઈક કહે તેના પહેલાં જ મનાલી બહાર નીકળીને પોતાનું સ્કૂટર ચાલુ કરીને ઝપાટે નીકળી ગઈ. વિનોદભાઈ હેરાનીથી તેને જોતા જ રહી ગયા. બીજો કોઈ વિકલ્પ હતો નહીં, એટલા માટે રસોડામાં જઈને વિનોદભાઈએ 1 કપ ચા બનાવી અને તેની સાથે એક બિસ્કિટ ખાઈને કામ ચલાવી લીધું. પરંતુ ઘણીવાર થઈ ગઈ હતી. હવે ભૂખના કારણે વિનોદભાઈની હાલત ખરાબ હતી. પોતાના રૂમમાં બેઠા બેઠા પોતાની પત્નીના ફોટાને નિહાળવા લાગ્યા. બેઠા બેઠા ભૂતકાળના પન્ના પલટવા લાગ્યા. જ્યાં સુધી તેમના પત્ની શિલ્પાબેન તેમના સાથે હતા ત્યાં સુધી દીકરો અને વહુ બંને તેમનું ખૂબ જ માન સન્માન કરતા હતા. પોતાની મનમરજી કરવાની વાત તો દૂર, વહુ ક્યારે ઊંચા અવાજમાં વાત પણ નહોતી કરતી. બહારના બધા જ કામ વિનોદભાઈ સંભાળી લેતા હતા અને શિલ્પાબેને આખું ઘર સંભાળી રાખ્યું હતું. વહુ પણ પોતાની સાસુને ખૂબ જ માન આપતી હતી, કેમ કે સાસુમાના રહેતા ઘરનું કોઈ કામ કરવાની તેને જરૂરત જ પડતી નહોતી. મફતની નોકરાણી જો મળી ગઈ હતી એને. પરંતુ સમય હંમેશા એક જેવો નથી રહેતો. ધીરે ધીરે શિલ્પાબેનની તબિયત બગડવા લાગી. તપાસ કરાવડાવી તો ખબર પડી કે તેમને કેન્સર છે. વિનોદભાઈ પોતાની પત્નીને ખોવા નહોતા માગતા. ઈલાજ મોંઘો હતો, પરંતુ વિનોદભાઈએ ખર્ચાની ચિંતા ન કરીને તેમનો ઈલાજ શરૂ કરાવ્યો. હવે વહુએ તો ઠીક, પરંતુ દીકરાએ પણ પોતાના માતા પિતાની સાથે સીધા મોઢે વાત કરવાનું મૂકી દીધું હતું. પરંતુ વિનોદભાઈ અને શિલ્પાબેનને દીકરા વહુના આ બદલાયેલા વ્યવહારનું કારણ સમજાઈ નહોતું રહ્યું. એક દિવસ વિનોદભાઈનો દીકરો તેમની પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા, તમે જાણો છો કે મમ્મીની બીમારી છેલ્લા સ્ટેજ પર છે, અને જ્યારે ખબર જ છે કે મમ્મીને બચાવી શકાય એમ નથી, તો આટલા રૂપિયા ખર્ચ કરવાની શું જરૂરત છે? આવી રીતે તો તમે અમને કંગાળ જ કરી દેશો. કમસે કમ મારા પરિવાર વિશે તો વિચારો. આટલી વાત સાંભળતા જ વિનોદભાઈનું કલેજું ભાંગી પડ્યું. તેઓ બોલ્યા, બેટા, હું મારી કમાણીમાંથી કરેલી બચતને તારી મમ્મીના ઈલાજમાં વાપરી રહ્યો છું, તો તને એનાથી શું વાંધો છે? જેના વિશે તું આવી વાત કરી રહ્યો છે ને, એ જ તને આ દુનિયામાં લઈને આવી છે. શું શું ન કર્યું તારી માએ તારા માટે થઈને? ત્યારે હિતેન બોલ્યો, હા હા, કોઈ ઉપકાર નથી કરી દીધો. બધા મા બાપ પોતાના બાળકો માટે કરે જ છે. દીકરાની આટલી વાત સાંભળીને વિનોદભાઈને અહેસાસ થઈ ગયો કે આજે માની મમતા રૂપિયા સામે નાની પડી ગઈ. પરંતુ છતાં પણ વિનોદભાઈએ હાર માની નહીં. પત્નીના અંતિમ શ્વાસ સુધી તેને બચાવવાની કોશિશ કરી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. લગભગ 6 મહિનાના ઈલાજ પછી શિલ્પાબેન આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. પત્નીના જતાં જ જાણે વિનોદભાઈની તો દુનિયા જ ઉજળી ગઈ હતી. ઘણી વખત વહુ તેમની સાથે આવી રીતે ઊંચા અવાજમાં અપમાનજનક વાતો કરતી, અને જો તેઓ વહુને કંઈક કહેતા તો તેમને પોતાના દીકરાનો ગુસ્સો સહન કરવો પડતો હતો. વિનોદભાઈ નિતાંત એકલા પડી ગયા હતા. જોકે તેમના 12 વર્ષના પૌત્રને તેમની સાથે ખૂબ જ વધારે લાગણી હતી, પરંતુ વિનોદભાઈને તેની સાથે વધારે બેસવાનો સમય જ મળતો નહોતો. સવારમાં તે સ્કૂલે જતો રહેતો અને સાંજે ટ્યુશન. ક્યારેક થોડીવાર માટે પોતાના દાદા પાસે બેસતો તો તેની મમ્મી કોઈને કોઈ કામ બતાવીને એને બહાનાથી પોતાની પાસે બોલાવી લેતી. એક રવિવારે જ્યારે હિતેન ઘરે હતો તો પોતાના પિતા પાસે આવ્યો અને કહ્યું, પપ્પા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. એટલે વિનોદભાઈએ કહ્યું,
હા બેટા, બોલ, શું કહેવું છે? પપ્પા, હું કહેવા માગતો હતો કે હવે આપણે ગામડે તો જતા નથી, એટલા માટે ગામના મકાનની દેખભાળ પણ બરાબર થતી નથી, અને હવે તમારી તબિયત પણ ઠીક નથી રહેતી. એટલા માટે હું વિચારી રહ્યો હતો કે ગામડાના તે ઘરને વેચી નાખીએ. આ વાત સાંભળતા જ વિનોદભાઈ બોલ્યા, ના બેટા, હું મારા બાપદાદાનું મકાન વેચવા નથી માગતો. ત્યારે મનાલી બોલી, તમે તો જાણો જ છો ને, હિતેને હમણાં જ નવો ધંધો શરૂ કર્યો છે, એટલા માટે તેમને રૂપિયાની ખૂબ જ જરૂરત છે. અને આમ પણ જમાનો ખૂબ જ ખરાબ છે, અને ક્યાંક એવું ન થાય કે ભાડુઆત આપણા મકાન પર કબજો કરીને બેસી જાય. દીકરા અને વહુની વાત સાંભળીને હવે તેમને પણ લાગવા લાગ્યું હતું કે વાસ્તવમાં જિંદગીનો કોઈ ભરોસો નથી, એટલા માટે સમય રહેતા બધું કામ પતાવી લેવું જ બરાબર થશે. આખરે તેમણે ગામડાનું મકાન વેચી નાખ્યું અને મળેલા રૂપિયાનો ચોથો ભાગ પોતાની પાસે રાખીને બાકી બધા રૂપિયા પોતાના દીકરાને આપી દીધા. હવે મનાલી અને હિતેન ખૂબ જ ખુશ હતા. થોડા દિવસો સુધી તો મનાલીએ પોતાના સસરાને સમયસર ચા નાસ્તો આપ્યો, પરંતુ ધીરે ધીરે એનું વર્તન બદલાવા લાગ્યું. જે વહુ પહેલાં પોતાના સસરાને પાણી પણ હાથમાં આપતી હતી, હવે તે જ વહુ તેમને ખાવા માટે પણ તરસાવા લાગી હતી. પોતાના સસરાને વાત વાત પર ટોકવા અને ઊંચા અવાજમાં વાત કરવી તેનું રોજનું કામ બની ગયું. વિનોદભાઈને તકલીફ થતી, તેઓ મનમાં ને મનમાં ઘૂંટાતા રહેતા, પરંતુ કોઈની સામે પ્રકટ કરી શકતા નહોતા. અને આજે તો હદ જ થઈ ગઈ હતી. રાહ જોતા જોતા બપોર થઈ ગઈ. બપોરના 2 વાગ્યે મનાલી ઘરે પાછી આવી. ત્યારે જઈને વિનોદભાઈને જમવાનું મળ્યું. જમીને તેઓ પોતાના કામથી બહાર જતા રહ્યા. સાંજે ઘરે પાછા આવ્યા તો ખૂબ જ પરેશાન હતા. ત્યાં સુધીમાં તેમનો દીકરો હિતેન પણ ઘરે પહોંચી ગયો હતો. આવીને બોલ્યા, હિતેન, મારે પોતાની દવાઓ ખરીદવા માટે રૂપિયા જોઈતા હતા, એટલા માટે આજે હું બેંક ગયો હતો. પરંતુ મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે મેં એકાઉન્ટ ચેક કર્યું તો એમાં ફક્ત 10,000 રૂપિયા જ હતા. પરંતુ આવું કઈ રીતે થઈ શકે? કેમ કે થોડા સમય પહેલાં જ ગામનું મકાન વેચ્યા પછી મેં મારા એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા જમા કરાવડાવ્યા હતા. તો પછી તે બધા રૂપિયા ક્યાં ગાયબ થઈ ગયા? અને આપણા બંને સિવાય તે એકાઉન્ટમાંથી રૂપિયા કોઈ નીકાળી જ ના શકે. તું જ તપાસ કર કે આખરે વાત શું છે, કેમ કે હું તો વારંવાર બેંકના ચક્કર નહીં લગાડી શકું. એટલે હિતેન ગુસ્સે થઈને બોલ્યો, પપ્પા, તમે જાણો છો કે આપણું જોઈન્ટ એકાઉન્ટ છે અને ધંધામાં મારે રૂપિયાની જરૂર પડતી રહે છે. જો મેં તમારા રૂપિયા નીકાળી લીધા તો એમાં કઈ મોટી આફત આવી ગઈ? અને આમ પણ તમારે રૂપિયાની જરૂરત જ શું છે? દીકરાની વાત સાંભળીને વિનોદભાઈ ચોંકી ગયા. હિતેન પોતાની વાત કહીને પોતાના રૂમમાં જતો રહ્યો અને વિનોદભાઈ આશ્ચર્યભરી નજરથી જોતા ઊભા જ રહી ગયા. પોતાની વધેલી જિંદગી માટે જે રૂપિયા તેમણે બચાવીને રાખ્યા હતા, હવે તે રૂપિયા પણ તેમના હાથથી જતા રહ્યા હતા. થોડા દિવસો વધારે વીત્યા તો વહુએ વિનોદભાઈને કહ્યું, પપ્પા, રસોડામાં થોડાક વાસણ પડ્યા છે, એને જરાક ધોઈ નાખજો ને, મારી તબિયત ઠીક નથી. એવું કહીને મનાલી પોતાના રૂમમાં સૂવા જતી રહી. વહુની મદદ કરવાના ઈરાદાથી વિનોદભાઈએ બધા વાસણ સાફ કરી નાખ્યા. બસ પછી તો શું હતું? તે દિવસ પછીથી રસોડામાં રોજ સવારના વાસણ સાફ કરવાની જવાબદારી વિનોદભાઈને જ આપી દેવામાં આવી. ક્યારેક ક્યારેક તેમનો પૌત્ર મિત પોતાની મમ્મીને દાદા સાથે આવો વ્યવહાર કરતા જોતો અને આ વાતનો વિરોધ કરતો તો મનાલી તેને ભણવા ઉપર ધ્યાન દેવાનું કહીને ખીજાઈ જતી અને પોતાના રૂમમાં મોકલી દેતી. ઉંમર થવાની સાથે સાથે વિનોદભાઈને કમરમાં પણ દુખાવો રહેવા લાગ્યો હતો, પરંતુ છતાં પણ ઘરમાં શાંતિ રહે એટલા માટે જેમ તેમ તેઓ કામ કરી દેતા હતા. પરંતુ મનાલીને આનાથી પણ શાંતિ મળી નહીં. ધીરે ધીરે તેણે કામનો ભાર વધારવાનો શરૂ કરી નાખ્યો. એક દિવસ વિનોદભાઈને કમરમાં એટલો દુખાવો થયો કે ઊભું થવું પણ તેમને મુશ્કેલ લાગવા લાગ્યું હતું. એટલા માટે તેમણે કામ કરવાની ના પાડી દીધી. બસ તે દિવસ પછીથી
મનાલીની આંખોમાં પોતાના સસરા ખટકવા લાગ્યા. બીમાર સસરાને બેસાડીને ખવડાવવા તેને ખૂબ જ મોટો બોજ લાગી રહ્યો હતો. અને એક દિવસ તેણે વિનોદભાઈને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ પકડી લીધી. પરંતુ વિનોદભાઈ પોતાના ઘરને મૂકીને વૃદ્ધાશ્રમ જવા નહોતા માગતા. ત્યાં મિત પણ પોતાના દાદાને પોતાનાથી દૂર જતા જોઈને રડવા અને રાડો પાડવા લાગ્યો. પરંતુ થયું એ જ જે મનાલી ઈચ્છતી હતી. દાદા અને પૌત્ર ઘણા કરગર્યા, પરંતુ આ બધા પછી પણ એક લાચાર પિતાને બોજ સમજીને દીકરો અને વહુ તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આજે વિનોદભાઈને વૃદ્ધાશ્રમમાં આવે 13 વર્ષ વીતી ગયા હતા. અને પૂરા 13 વર્ષો પછી મિત તે જ વૃદ્ધાશ્રમની સામે ઊભો હતો જ્યાં તેના દાદાને મોકલવામાં આવ્યા હતા. જેવો જ મિત અંદર ગયો અને પોતાના દાદાની સામે પહોંચ્યો, ઊંચી લાંબી કદકાઠી અને ખડતલ શરીર જોઈને વિનોદભાઈ તેને ઓળખી જ ન શક્યા. દાદા, કેમ છો તમે? મિતે કહ્યું અને તેમને પગે લાગ્યો. ત્યારે વિનોદભાઈના મોઢામાંથી નીકળ્યું, મિત, બેટા તું? અને એવું કહેતા તેમની આંખોમાંથી તો જાણે આંસુઓનું ઝરણું ફૂટી પડ્યું. પોતાના પૌત્રને પોતાના ગળે લગાડી લીધો અને થોડીવાર અવિરત અશ્રુધારા બંનેની આંખોમાંથી વહેતી રહી. પછી પોતાની જાતને સંભાળીને મિત બોલ્યો, દાદા, રડો નહીં. હવે તમારા રડવાના દિવસો વીતી ગયા છે. આજે મારી સાથે તમે આપણા ઘરે ચાલશો. ત્યારે વિનોદભાઈ બોલ્યા, કેવું ઘર બેટા? એ ઘરથી તો વર્ષો પહેલાં જ મને અપમાનિત કરીને નીકાળી દેવામાં આવ્યો હતો. હવે તો આ વૃદ્ધાશ્રમ જ મારું ઘર છે અને અહીં રહેવાની મને આદત પણ પડી ગઈ છે. દિવસ રાત તને જોવાનું મન થતું હતું, હવે તને પણ જોઈ લીધો. હવે તો ભલે યમરાજ પણ મને લેવા આવી જાય તો પણ કંઈ વાંધો નથી. પણ આટલા સમયમાં તને પોતાના દાદાની યાદ આવી જ નહીં? એવું બની શકે દાદા કે મેં તમને યાદ જ ન કર્યા હોય? જે સમયે તમને અહીં મોકલવામાં આવ્યા હતા એ સમયે હું ઘણો નાનો હતો. હું ખૂબ જ રોયો હતો, પરંતુ મમ્મી પપ્પાએ મારી એક વાત સાંભળી નહીં. ત્યાર પછી 12માનું ભણવા માટે થઈને મમ્મી પપ્પાએ મને વિદેશ મોકલી દીધો હતો અને ત્યાર પછી વચ્ચે હું પણ ક્યારેય ઘરે આવ્યો નહીં. ભણવાનું પૂરું કર્યા પછી મેં ત્યાં જ નોકરી કરવાની શરૂ કરી નાખી અને હવે વિદેશથી સારા રૂપિયા કમાઈને પાછો આવ્યો છે તમારો દીકરો. મમ્મી પપ્પાને મારી ખૂબ જ યાદ આવતી હતી, પરંતુ હું એ બધું ભૂલી ન શક્યો જે તેમણે તમારી સાથે કર્યું હતું. એટલા માટે હું પણ તેમને મળવા આવ્યો નહીં. 10 દિવસ પહેલાં જ ભારત આવ્યો છું, પરંતુ ભારત પહોંચતા જ તરત તમને મળવા ન આવી શક્યો, કેમ કે ઘણા બધા કામ હતા જે પૂરા કરવાના હતા. ઘણી બધી તૈયારી કરવાની હતી, જે કારણથી મને તમને મળવામાં મોડું થઈ ગયું. પરંતુ દાદા, એક વાત જરૂર કહીશ કે હવે હું તમને કોઈ પણ જાતની કંઈ તકલીફ નહીં થવા દઉં. વાત કરતાં કરતાં મિતે જોયું કે તેના દાદા સતત આંસુ ભરેલી આંખોથી તેને જોઈ રહ્યા હતા. ત્યારે મિતે પૂછ્યું, શું થયું દાદા? ક્યાં ખોવાઈ ગયા? એટલે વિનોદભાઈએ કહ્યું, હું તો એ જ વિચારી રહ્યો હતો કે શું ખબર તને મળવાની મારી આખરી ઈચ્છા ક્યારે પૂરી થશે પણ કે નહીં. ક્યાંક તું પણ મને ભૂલી તો નથી ગયો ને? પરંતુ જ્યારે પોતાનો દીકરો જ પોતાનો ન રહ્યો તો કોઈને શું ફરિયાદ કરવી? અરે દાદા, કહેવત છે ને કે અસલથી વધારે વ્યાજવાળું હોય છે, પરંતુ જેટલું તમને તમારું વ્યાજવાળું છે ને એટલા જ મને તમે વાલા છો. પરંતુ હું પણ શું કરત? તમારી પાસે આવવાથી પહેલાં આત્મનિર્ભર થવું મારા માટે ખૂબ જ વધારે જરૂરી હતું. પછી વિનોદભાઈ ભરેલા ગળે બોલ્યા, બેટા, આજ સુધી હું પોતાની કિસ્મતને દોષ દેતો આવ્યો હતો કે કદાચ મારી કિસ્મત જ ખરાબ છે કે આ દિવસ મારે જોવો પડ્યો. પરંતુ આજે તને મળ્યા પછી મને પોતાની કિસ્મત પર ગર્વ થઈ રહ્યો છે કે ભગવાને મને તારા જેવો પૌત્ર આપ્યો. ત્યારે મિત ઊભો થયો અને ખુશીથી બોલ્યો, તો પછી ચાલો મારી સાથે. હું તમારો સામાન પેક કરી લઉં છું, તમે તૈયાર થઈ જાઓ. પરંતુ બેટા, હું સારી રીતે જાણું છું કે તારા મમ્મી પપ્પા કેવા છે. તેઓ મને પાછા તે ઘરમાં જરાય નહીં આવવા દે.
અને આમ પણ હું અહીં બરાબર રહું છું અને હું નથી ઈચ્છતો કે મારા કારણે ફરીવાર તે ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય. થોડા સમયે આવીને મને મળી જજે. હું તો બસ એટલું જ ઈચ્છું છું, પરંતુ હવે હું પાછો તે ઘરમાં ન આવી શકું. એટલે મિત બોલ્યો, અરે દાદા, તો તમારી નવી વહુ તમારા આશીર્વાદથી વંચિત જ રહી જશે. આટલી વાત સાંભળવાની વાર હતી કે વિનોદભાઈ તો બાળકની જેમ ખુશ થઈ ગયા. શું, મારી નવી વહુ? મિત, શું તે લગ્ન કરી લીધા? ના દાદા, તમારા વગર હું લગ્ન કઈ રીતે કરી શકું? પરંતુ લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને જો હવે તમે મારી સાથે ન હાલ્યા તો હું લગ્ન નહીં કરું. અરે બેટા, એવું તો કઈ રીતે થઈ શકે કે તારા લગ્ન હોય અને હું ના આવું? પરંતુ બેટા, એ તો જણાવ કે છોકરી કોણ છે અને ક્યાંની છે? વિનોદભાઈએ ઉત્સુકતાવશ પૂછ્યું. તો મિત બોલ્યો, દાદા, અદિતિ બોમ્બેની છે. તે પણ મારી સાથે જ વિદેશમાં નોકરી કરતી હતી. ત્યાં જ મારી તેની સાથે મુલાકાત થઈ અને અમે સારા મિત્રો બની ગયા. વિદેશમાં જ્યારે પણ મને તમારી યાદ આવતી તો હું ઘણી વખત વૃદ્ધાશ્રમ જતો રહેતો. તો અદિતિએ પણ મારી સાથે ત્યાં આવવાનું શરૂ કરી દીધું. હું તેના આચાર અને વ્યવહારથી ખૂબ જ પ્રભાવિત થયો, કેમ કે આજના જમાનાની હોવા છતાં પણ તેને વૃદ્ધો સાથે બેસીને તેમની સાથે વાતો કરવી અને તેમના સુખ દુઃખ વહેંચવા ખૂબ જ ગમતા હતા. અને એક દિવસ એવો આવ્યો જ્યારે અમે બંનેએ એકબીજાને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી લીધો. વિનોદભાઈ પોતાના પૌત્ર મિત માટે ખૂબ જ ખુશ હતા. ત્યારે મિત બોલ્યો, હવે મોડું ન કરો દાદા. પરંતુ બેટા, આશ્રમના સંચાલક સાથે પણ વાત કરવી પડશે ને? અરે દાદા, મારી તે લોકો સાથે વાત થઈ ગઈ છે અને બધી જ ફોર્માલિટી હું પહેલાં જ પૂરી કરીને આવ્યો છું. તમે બસ સાથે ચાલવાની તૈયારી કરો. થોડી જ વારમાં મિત પોતાના દાદાને પોતાની મોટી એવી કારમાં બેસાડીને ઘરે લઈ આવ્યો. તે ઘરને જોતાં જ વિનોદભાઈની આંખો ફરીવાર આંસુથી ભરાઈ ગઈ, કેમ કે આ ઘર તેમણે પોતાના પરસેવાની કમાણીથી બનાવ્યું હતું, જે તેમના નામ ઉપર જ હતું, પરંતુ છતાં પણ આ ઘરમાંથી અપમાનિત કરીને તેમને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવ્યા હતા. ખૂબ જ આજીજી કરી હતી તેમણે. આ ઘરમાં રહેવાની ભીખ માગી રહ્યા હતા, પરંતુ વહુ તો કોઈ પણ હાલતમાં માનવા માટે તૈયાર જ હતી નહીં. અને જ્યારે પોતાની જ સંતાને તેમની સાથે દગો કર્યો તો બીજા કોઈ પાસેથી શું આશા રાખત બિચારા તે વૃદ્ધ પિતા. થોડીવાર ઘરની બહાર ઊભા રહીને એમ જ ઘરને નિહાળતા રહ્યા. ત્યારે મિતે બેલ વગાડી તો તેની મમ્મી મનાલીએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ લાડમાં તેને કહેવા લાગી, લ્યો, હવે આવ્યા છે વરરાજા. મને કહીને ગયો હતો કે થોડી જ વારમાં આવું છું. એટલે મિત બોલ્યો, મમ્મી, જરૂરી કામ ના હોત ને તો હું ન જાત, પરંતુ એ કામ કરવું સૌથી વધારે મહત્વપૂર્ણ હતું. અચ્છા, આખરે એવું કયું જરૂરી કામ હતું કે બાકીના બધા જ કામ મૂકીને જતો રહ્યો? તે જ સમયે મિત સામેથી હટ્યો તો મનાલીએ જોયું કે દરવાજા પર તેના સસરા વિનોદભાઈ ઊભા હતા. તેમને જોતાં જ મનાલીના હોંશ ઉડી ગયા. તેને તો પોતાની આંખો પર વિશ્વાસ જ થયો નહીં. જેમ તેમ તેણે પોતાને સંભાળી અને બોલી, પપ્પા, તમે અહીં? એ જ સમયે મિત બોલ્યો, હા, મારા દાદાને હું મારા લગ્નમાં હાજરી દેવા માટે થઈને લઈને આવ્યો છું અને મારા લગ્ન સુધી તેઓ આ ઘરમાં આપણી સાથે જ રહેશે. મિતની આ વાત સાંભળતા જ મનાલી દંગ રહી ગઈ. એક વખત તો તેને થયું કે પોતાના દીકરાને ખેંચીને એક ઝાપટ મારી દે, પરંતુ હવે તેનો દીકરો જવાન થઈ ગયો હતો. એવું કોઈ પગલું ભરીને તે પોતાના દીકરાને ખોવા નહોતી માગતી. એટલા માટે પોતાને શાંત રાખવી જ તેને ઉચિત લાગ્યું. પછી વિચારવા લાગી કે મિતે કહ્યું કે પપ્પા અહીં તેના લગ્ન સુધી જ રહેશે અને લગ્ન તો થોડાક જ દિવસોમાં થવાના છે. એનો મતલબ વધારે દિવસો સુધી મારે આમને સહન નહીં કરવા પડે. અને એક રીતે સારું જ થયું કે મિત પોતાના દાદાને લઈને આવ્યો, નહીતર સગા સંબંધી લગ્નમાં ભેગા થાત તો પપ્પા વિશે જરૂર પૂછત. મેં તો બધાને એમ જ કહ્યું હતું કે તેઓ ગામડે રહે છે અને જો તેઓ મિતના લગ્નમાં ન આવત
તો અમારું કેટલું ખરાબ લાગત. અને મારી થવાવાળી વહુ અદિતિના પિયરવાળા પણ જાણે છે કે મિતના દાદા પણ છે. તે લોકો પણ તેમને મળવા માટે જરૂર કહેત. હવે પપ્પાના આવવાથી બધા લોકોની બોલતી બંધ થઈ જશે અને મારે પણ વધારે દિવસ આમનો બોજ ઉપાડવો નહીં પડે. લગ્ન પછી તેઓ પોતાની જગ્યાએ અને અમે અમારા ઘરે, એમ વિચારીને મનાલીના ચહેરા પર એક કુટિલ મુસ્કાન આવી ગઈ. બીજા દિવસે મિત પોતાના દાદાને લઈને બજાર ગયો અને તેમને સારા સારા કપડાં ખરીદીને આપ્યા. ખરીદારી કર્યા પછી મિત તેમને એક સારા રેસ્ટોરન્ટમાં લઈને ગયો, જ્યાં તેમને તેમની પસંદનું ભોજન ખવડાવ્યું. આજે પહેલી વખત વિનોદભાઈએ પોતાના પૌત્રની સાથે એક સારો સમય વિતાવી શક્યા. મિત સાથે વાતો કરીને તેમને એવું લાગ્યું જાણે તેઓ પોતાના મિત્ર સાથે વાતો કરી રહ્યા હોય. આખરે તે તારીખ પણ આવી ગઈ જે દિવસે મિતના લગ્ન થવાના હતા. લગ્ન માટે એક ખૂબ જ મોટી હોટલનું બુકિંગ કરવામાં આવ્યું હતું. આજે મનાલી દીકરાના લગ્નને લઈને ખૂબ જ વધારે ઉત્સાહિત હતી. સૌથી વધારે ઉત્સાહિત તો એ વાત પર હતી કે લગ્ન પછી તેનો દીકરો અને વહુ વિદેશની નોકરી મૂકીને અહીં જ સેટલ થવાના હતા. મનમાં ને મનમાં મનાલી સપના જોઈ રહી હતી કે દીકરો અને વહુ સાથે રહેશે તો જીવન કેટલું ખુશાલ થઈ જશે અને કાલે ઉઠીને તેના પણ બાળકો થશે તો આખા ઘરમાં કિલકારી ગુંજી ઉઠશે. અમારું ગઢપણ તો ખૂબ જ આરામથી વીતશે. પરંતુ એક કહેવત છે ને કે બાવળ વાવ્યા હોય તો આંબાની આશા ન રાખવી. પોતાના ભવિષ્યના સપના જોતા તે કદાચ આ કહેવતને ભૂલી ગઈ હતી. થોડી વારમાં મિત તૈયાર થઈને આવ્યો. વિનોદભાઈએ પોતાના પૌત્રને વરરાજાના રૂપમાં જોયો તો તેમની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ આવી, કેમ કે આ દિવસની રાહ તેઓ ક્યારથી જોઈ રહ્યા હતા. ધૂમધામથી વિવાહની બધી વિધિઓ પૂરી થઈ. મિત પોતાના મિત્ર અને અદિતિના પરિવારવાળા સાથે પોતાના દાદાને મળાવી રહ્યો હતો અને દરેક વાતમાં પોતાના દાદાને જ આગળ રાખતો હતો. અને આ વાત મનાલીને જરાય પસંદ નહોતી આવી રહી, પરંતુ પોતાના દીકરાના લગ્નનો પ્રસંગ તે બગાડવા નહોતી માગતી, એટલા માટે ચૂપ રહી. પરંતુ મનમાં ને મનમાં તેણે નક્કી કરી લીધું હતું કે લગ્ન પછી જેવા જ બધા સગા સંબંધી જતા રહેશે તો તે પોતાના દીકરાની એક પણ નહીં ચાલવા દે અને પોતાના સસરાને પાછા વૃદ્ધાશ્રમ મોકલીને જ રહેશે. જ્યારે વિદાયનો સમય થયો તો નવવિવાહિત દંપતી માટે ફૂલોથી સજાવેલી ગાડીમાં મિતે સૌથી પહેલાં પોતાના દાદાને બેસાડ્યા. ત્યાર પછી મિત અને તેની પત્ની અદિતિ ગાડીમાં બેઠા. જેવા જ મિતના માતા પિતા ગાડીમાં બેસવા લાગ્યા તો મિતે કહ્યું, મમ્મી, આ કારમાં તમારા લોકો માટે જગ્યા નહીં થઈ શકે, તમે બીજી ગાડીમાં આવી જાઓ. આટલી વાત સાંભળતા જ મનાલીના કલેજા પર જાણે ખંજર લાગી ગયું. ચહેરા પર ઈર્ષા સાફ દેખાઈ રહી હતી. પરંતુ પછી આજુબાજુ જોયું તો બધા સગા સંબંધી તેની તરફ જ જોઈ રહ્યા હતા. એટલા માટે ફીકી હસી સાથે પોતાના પતિને લઈને બીજી કારમાં જઈને બેસી ગઈ. ઘરે પહોંચીને નવદંપતીના સ્વાગતની તૈયારી કરવાની હતી. એટલા માટે મનાલીએ ડ્રાઈવરને જલ્દીથી તેમને ઘરે પહોંચાડવા માટે કહ્યું. રસ્તામાં મનમાં ને મનમાં વિચારતી હતી કે આજે મિત અને અદિતિનું તો ઘરમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે, પરંતુ મિતના દાદાને હું મારા ઘરમાં બિલકુલ નહીં આવવા દઉં અને ઉમરા ઉપરથી જ પાછા વૃદ્ધાશ્રમ મોકલી દઈશ. થોડી વારમાં જ મનાલી પોતાના પતિ હિતેનની સાથે પોતાના ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચીને જોયું તો વરઘોડિયાની ગાડી હજી સુધી પહોંચી નહોતી. આ જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો કે ચલો, બાળકોના સ્વાગતની તૈયારી માટે થોડો સમય મળી જશે. ખૂબ જ ઉત્સાહની સાથે દોડતા દોડતા તેણે બધી તૈયારીઓ કરી. કંકુ પગલાં માટેની થાળી દ્વાર પર રાખીને આરતી હાથમાં લઈને નવવિવાહિત જોડાની રાહ જોવા લાગી. 1 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો હતો, પરંતુ દીકરા અને વહુનો કંઈ અતોપતો હતો નહીં. તેમની રાહ જોતા જોતા જ્યારે થાકી ગઈ તો હિતેનને કહેવા લાગી, જુઓ તો આખરે તમારો દીકરો ક્યાં રહી ગયો.
એટલે હિતેને મિતને ફોન લગાડ્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. હવે તો દીકરા અને વહુની રાહ જોતા જોતા મા બાપની આંખોમાં ચિંતા થવા લાગી. મનાલીએ ફરીવાર પોતાના દીકરાને ફોન લગાડ્યો તો મિતે ફોન ઉપાડી લીધો. મિતનો અવાજ સાંભળતા જ મનાલી બોલી, હલો બેટા, તમે લોકો ક્યાં રહી ગયા? અહીં હું અને તારા પપ્પા ક્યારથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. મમ્મી, વાત એમ છે કે અમે લોકો પહેલાં વૃદ્ધાશ્રમ ગયા હતા અને ત્યાં જ વધારે સમય લાગી ગયો. દીકરાની આ વાત સાંભળતા જ મનાલીનો ચહેરો ખીલી ઉઠ્યો અને ખુશીથી બોલી, એ તો તે ખૂબ જ સારું કર્યું બેટા કે દાદાને પહેલાં જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. ના મમ્મી, તમે ખોટું સમજી રહ્યા છો. દાદાનો થોડો સામાન ત્યાંથી લેવાનો હતો અને દાદા પણ અમને બંનેને તેમના બધા મિત્રો સાથે મળવા માગતા હતા. એટલા માટે અમે પહેલાં વૃદ્ધાશ્રમ ગયા હતા અને ત્યાં ઘણો સમય લાગી ગયો. હવે અમે દાદાના ઘરે જઈ રહ્યા છીએ. શું? દાદાના ઘરથી તારો શું મતલબ છે? મતલબ એ મમ્મી કે મેં મારા દાદાના નામ પર એક ઘર ખરીદ્યું છે. હવે અમે લોકો ત્યાં જ દાદાની સાથે રહીશું. અને જ્યાં સુધી વાત રહી સ્વાગતની, તો એના માટે તમારે તકલીફ ઉપાડવાની કોઈ જરૂરત નથી. બધી જ તૈયારીઓ મેં પહેલાં જ કરાવીને રાખી હતી. નવી વહુનું સ્વાગત તો હવે દાદા જ કરશે તેમના પોતાના ઘરમાં. આ વાત સાંભળતા જ મનાલી તો જાણે ચક્કર ખાઈને બેભાન જ થવાની હતી. ફોન સ્પીકર ઉપર હતો એટલા માટે હિતેન ત્યાં જ બાજુમાં ઊભો બધું સાંભળી રહ્યો હતો. ત્યારે હિતેનનો અવાજ રૂંધાઈ ગયો અને તે બોલ્યો, આ તું શું કહી રહ્યો છે બેટા? પપ્પા, હું તમને મારું એડ્રેસ મોકલી દઉં છું. તમે લોકો જ્યારે પણ મળવું હોય તો ત્યાં આવી શકો છો. એવું કહીને મિતે ફોન મૂકી દીધો અને તેમને વોટ્સઅપ ઉપર પોતાનું એડ્રેસ મોકલી દીધું. 10 મિનિટની અંદર જ મનાલી અને હિતેન એક સુંદર એવા મોટા બંગલાની બારે ઊભા હતા. ઘરના ગેટ ઉપર ખૂબ જ સુંદર નામની તકતી લાગેલી હતી, જેના ઉપર મોટા મોટા અક્ષરોમાં લખ્યું હતું, વિનોદ નિવાસ. આ બધું જોતાં જ મનાલી તો જાણે અંદર સુધી બળી ગઈ હતી અને હિતેન ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તે જ સમયે ફૂલોથી સજાવેલી નવવિવાહિત દંપતીની ગાડી ત્યાં પહોંચી અને મિત પોતાના દાદાનો હાથ પકડીને તેમને ઘર તરફ લઈ જવા લાગ્યો. ત્યારે મનાલી ગુસ્સા ભરેલા અવાજમાં બોલી, આ શું વર્તન છે મિત? પોતાનું ઘર મૂકીને આ તું કોના ઘરમાં જઈ રહ્યો છે? મમ્મી, કદાચ તમે સરખી રીતે વાંચ્યું નથી. આ મારા દાદાનું ઘર છે. ઘરની બારે તેમનું નામ પણ લખેલું છે. તો પછી તમે આ બધું શું કામે પૂછી રહ્યા છો મને? મિત, તે અમારા વિશે કંઈ પણ વિચાર્યું નહીં? જેણે તને પેદા કર્યો, ઉછેરીને ભણાવી ગણાવીને આટલો મોટો કર્યો કે તું આજે આ મુકામ મેળવી શક્યો છે. તું આટલો સ્વાર્થી કઈ રીતે થઈ શકે છે બેટા? પિતાએ પૂછ્યું તો મિત બોલ્યો, કેમ પપ્પા, દાદા પણ તમારા જન્મદાતા છે, જેમણે તમને આટલી મહેનત કરીને ઉછેરીને મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, સમાજમાં ઊભા રહેવાને લાયક બનાવ્યા. પરંતુ તમે પણ એમની સાથે શું કર્યું? તમે તો તેમના માથા પરથી આશરો જ છીનવી લીધો. જે ઘર તેમણે પોતાની મહેનતથી બનાવ્યું હતું, પરસેવાની કમાણીથી બનાવ્યું હતું, તેમને આટલો મોટો દગો આપતા પહેલાં તમને આ વાતનું ધ્યાન કેમ ન આવ્યું? ભગવાનનો આભાર માનો કે મારા દાદાએ તમારી પાસે એ ઘર ખાલી ન કરાવ્યું. ખૂબ જ મોટું મન છે એમનું. તમારા બંને પાસે તો દાદાનું બનાવેલું મકાન છે. તમે ત્યાં આરામથી રહો. પરંતુ મારી પાસે આશા ન રાખતા કે હું હવે તમારી સાથે રહીશ. દાદા અમારા સ્વાગત માટે થઈને આરતીની થાળી લઈને ઊભા છે. જો તમે આવવા ઈચ્છતા હો તો થોડીવાર માટે આવી શકો છો. એવું કહીને મિત પોતાની પત્નીનો હાથ પકડીને ઉંબરા સુધી પહોંચ્યો તો વિનોદભાઈએ તે બંનેને તિલક લગાડીને તેમનું સ્વાગત કર્યું. તેમના મનમાંથી પોતાના છોકરાઓ માટે આજે અગણિત આશીર્વાદ નીકળી રહ્યા હતા. આરતી પછી તેમણે બંને હાથ ઉપાડીને તેમને ખૂબ જ આશીર્વાદ આપ્યા. વહુની સામે દીકરાના મોઢેથી આ બધી વાતો સાંભળીને જ મનાલી અને હિતેનનું માથું શરમના કારણે નીચે નમી ગયું. તેમના પોતાના કર્મો જ
તેમની સામે આવીને ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી જતી હતી અને આજે મિત પોતાના દાદાના એક એક આંસુઓનો હિસાબ કરી ચૂક્યો હતો. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.